હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છે. મસ્ત મજાના બપોર થઈ ગયા, ફરીથી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધું. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર અને જય દ્વારકાધીશ. અમે આવી ગયા છીએ અને અત્યારે અહીંયા નેદવાનું ચાલુ કર્યું છે. કેટલા વાગ્યા? 4:30. કેટલા વાગ્યા? ઈસા પડે ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર અને જય દ્વારકાધીશ. આ બે ક્યારે અહીં રહી ગયા છે નેદવા આવ્યા છે એટલે 4:30 નેદવા આવી ગયા છે. રેડી કમ્પ્લીટ આવ્યા હતા તો કહ્યું ના બેહી ગયા. વાહ, મહેમાન આવે એટલે સમજો ગિરનારમાં વરસાદ વરસે. સવારે આજે અમારે બહુ વરસાદ હતો, બપોર સુધી ઝીણો એટલે બપોર સુધી હા, એટલે જ હું કહું કા આમાં પાણી બધે ભર્યું એટલે ઠેક. હા, સવાર નથી ભર્યું, બહુ નહીં, ઝીણો તે ખાવ ઓછો હતો એમ. સારું ગયો. હાલો તે રખડવા જાય. એક રખડી આવી. હાલ તમે રખડી નહીં લાવો, હજી લુગડા બદલાવી લીધા. નેદવા માંડ વાતું કરીમાં ખોટી ચાલુ હે. હા, છોકરી દેખાડે તમને. અડમાં આ રીતે બધી નારિયેળીમાં નળ રાખી ગયેલા હે. મોટર ચાલુ કરો એટલે એક નારિયેળી પાણી પી જાય. એટલે હવે પાણી પાવાની ઉપાધિ ગઈ. હે, છોકરીને અહીંયા નેતતી હોય ને છોકરી અમારી, તો જ્યાં તરે લાગે ને ત્યાં પાણી પી લેવાનું. હા, તો ચાલો હવે હું ખાટલા ભરવા આવી ગઈ છું. એમને હેરખું પાછું રીચ પહેલેથી એમ નહીં તો મોબાઈલ આમ કેમેરો બંધ હોય ને તો આમ ભલકારા નાખતી આવતી હોય એવી એને વાત પૂછો મને. હા, કે કેમેરો ચાલુ થઈ એટલે બધું આખું સેટિંગ એનું વિખાઈ ગયું. બોલો તો ચાલો મિત્રો હવે હું એમ નહીં આમ હેરખી આમ હાલી આવતી હતી ને બોલતી હતી એમ. હવે એનું યાદ રાખું લઈ દે. ના યાદ કર. તો ચાલો મિત્રો હવે હું આવી ગઈ છું ખાટલો ભરવા. વાહ, આવી જાવ તમે પણ ખાટલો ભરવા. ચાલો ઈ આવી ગઈ છે ખાટલો ભરવા ને હું પણ જાઉં છું ખાટલો ભરવા. અને હજી આમ જો અહીંયા ઠામ વિસરી નાખ્યા બધા. કેટલું કામ તારું કરી દીધું હોય. મારી છોકરી એટલે ઠામ બધા હાબુ કરી નાખ્યા. ચાલો મિત્ર, તો હું આવી ગઈ છું. ચાલો મિત્રો આજે આપણે ખાટલો ભરીએ. હવે જેવો ભરે હવરો જોયું જાય. મારે આજે ભરવાનો છે ખાટલો એને, અને મને થોડો આવડે છે ને એને તો ખબર પડી છે કેવો આવડે. એની તો વાત જ ન થાય કારણ કે કારીગરી જ છે ને. તો હવે હું ભરબું છું ખાટલો ભરવા. આ છે પાટી, આ છે ખાટલો. સારું થયું કીધું કારણ કે આપણે તેમાં કઈ ખબર પડે નહીં. એમાંથી ના ઝીણી હોય તેવડીની ધ્યાન રાખવી જોશે. જરી કડાડ તો સમકારો બોલે કે નથી બોલતો. તો હાલો હવે તમે પણ આવી જાઓ ખાટલો. હાલો તો હું ઘડીક વાર ભરવા લાગ. આમ હાથ છે ત્રાહો થતો તો હવે રેડી મેળ આવ્યો. હજી બધું ભૂલાઈ ગયું. હમણાં કીધું વ્લોગ ઉતારતા નહીં ને. આ હમણાં શીખી ગઈ સારું બોલતા. તું તમે બે માં દીકરી એક કામ કરો ને, બાંધી દો. બાંધવી છે બસ બહુ નો. ઈ શું કરવું? બાંધવી નથી તો ટાંકો મારવો. વાહ, ત્યાંથી પડે ને તો ટાંગા વિના નહીં થાય બેટા. ચાલો મિત્રો, તો હવે અમે વળી ગયા છીએ ખાટલો ભરવા. બોલ તો ઓલું. ચાલો મિત્રો, અમે વળી ગયા છીએ ખાટલો ભરવા. બોલ. ચાલો મિત્રો હવે અમે વળી ગયા છીએ ખાટલો ભરવા. વાહ, કારીગર તો થાય પણ વાર લઈ છે. કેમ ખાટલો હલાવો નહીં, ડિસ્ટર્બ થાય. કેને ડિસ્ટર્બ થાય? હા, તારું ડિસ્ટર્બ. હા, ઇંગ્લિશ એને આવડી ગયું. અહીંયા વાવણીઓ લઈને નેદવું હોય આખો છે ને, ઇંગ્લિશ આવડી ગયું. ક્યાંથી કેટલી ચોપડી? જેટલી ચોપડી એટલી ભણી 12 ચોપડી ને 13 ચોપડી તો ફાડી નાખી એની. એમ? વાહ, સારું. હાલો તો ઘડીક વાર મદદ કરવા લાગુ. તમે જોવો કેમ ખાટલો ભરે ને પછી કેવો ભરાય એ બધું તમને હમણાં દેખાડું ઘડીક વાર. ના આવડે છે તમ. હું સૌને તને ન આવડતું હોય તો ઊભો ને એવડો મોટો ખાટલો ભરવા વેરગી છે ને. હવે શું થાય છે કે ખબર નથી પડતી કેમ ભરવાનો હોય. બધી એને હવે નથી આવડતું, હવે ભૂલાઈ ગયું. એટલું ભર્યું ને કે હેઠેથી ગડકાવી ઉપરથી બડકાવી એ નથી ખબર પડતી.
તો કેવું છે? તો બરોબર જ છે. કેમ બરોબર છે? તો ઉપર જાઓ ઘડીક તમે જોઈ જાઓ કેમ બરોબર કરે એ હો. તો બરોબર થઈ જાય. થઈ જાય તો કા પાછું વીખું કા વીખું પાછું તો વીખવું પડે ને કરવું પડે. કેટલા ટેન્શન ન કરવી તો મમ્મીને આવડે, મમ્મીને ક્યાં તાકડી ભર દે. નથી આવડતો તો લ્યો એ કરી ને હાસે જોડી કોઈ નાખવાની હો મારી કોઈ આઈસે મેળ ના કે હું આવું હવે. હે એક માં આવું પછી એક વાર હેઠું આવું એક વાર ઉપર આવું એમ કે વાહ આવડતો નથી હો. આવડે છે હો. હા હવે તો હાર માની જાય કે નથી આવડતું. હા તો માનું છું. ઉભા રહ્યો આને છે ને મારો ખાટલો ભર્યો નહીં, ખાટલો ભરેલો ગયમો નહીં એટલે એને જો ભર્યો ઈ આ શું છે અહીંયા જો. એટલે આવડે નહીં ને તો આપણે બીજાને ન કહેવા જાય, પેલા આપણે આપણી કરાય. તો તારી કીધે નહોતો મારે તો આડા પટ્ટા થઈ ગયા હતા તો ઈ કે આ પટ્ટા હું ભરું. મેં કરવા લાયક. હા એટલે હામે સાઈડ તો લેવી પડે ને. કાઈ વાંધો નહીં, જોવો આગળ વીખી નાખે તમ તારે. મને કે તને ભરતા નથી આવડતું, એને જો કેવો ભરતા આવડે અસલનો. હા તો મેં કીધું છે ને કે ખાટલો ને પાટી કાઢવી પડે તો અમારી છોકરી નીચેથી ભરે છે, એને પપ્પા ઉપરથી ભરે છે. તો હવે મેળ આવ્યો ખરી? આવી જઈને મેળ હવે તાકે 4 સેકન્ડ તા પડતા. કાંઈ વાંધો નહીં, હાલો તો ભરો ખાટલો. મેં અત્યારે બધી પાટે સડાવીને હવે આને દઈ દીધું છે. એ રહેવા દ્યો હો. પાટે સડાઈ દીધું. પાટે સડાવી દીધું. પાટે સડાવ્યું મેં, તમે ના 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 ઈ એક પેરી ભૂલ જઈ હતી, બાકી બધું મેં પાટે સડાઈ દીધું. હવે તાર ખાલી ભરવાનું છે. હવે ઉતર આવી જાય ને કેમ ભરે હવે જોઈએ આપણે. કારીગર તો એ છે ને હવે ખબર કેવી કારીગર છે જોઈજો. હવે તમે જોઈજો કરવાનું કામ એમ ડિઝાઇન આવે આમ આખું ખેંચાય એવી નથી ખેંચાય એવી આખું. મારી તો આખું ખેંચાવા માંડી એટલો ખાટલો ભર્યો હતો. કલર એવો રહ્યો ને હા હું અરે માર નથી ખાવી તાર ખાવી તો. આ મીઠાની કોથળી આખી નાખ દીધી કે આમાં? હા છોકરી પેડ બનાવીને હવે તો રેવા દે. બીજો અડધી કોથળી નાખી જો મીઠા ને આમ જોઈ લે આમ જો અને ભેળ બનાવીને આવી. આમાં હું ભેળ ખાઈએ બટા અમે તારી. હલો વર્કો શું થયું? તીખું લાગ્યું ખારું લાગ્યું? તે ખારું લાગ્યું તેમાં પાણી નાખવાનું હોય. હા હા અન્ય માંદણા મર્યા હો બાપ. ખાવાય ન દીધું ને ખાધુંય નહીં અમને. નો આમ ખાત મીઠા વગરની એમ મીઠું નાખ્યું. તાર મમ્મી મીઠું નાખતા ભૂલી ગઈ બેટા, તે એની એમાં નાખ્યું. શું થાય છે? જગ્યા પેરી ચેટિંગ વિકાઈ. તો મિત્રો ફાઇનલી ખાટલો ભરાઈ ગયો છે. વાહ ભર્યો પણ એટલે મારી એકલીની મહેનત નથી એમાં, એની પણ મહેનત. ના ના એકલી એ ભર્યો તો ભરાઈ જતા જ. દેવલીએ મુહૂર્તે કરી દીધું. નો બેહાય નવો ખાટલો ભર્યો હોય ને પેલા કૂતરાને બેહાડવાનું હોય. પૂછ બાને પેલા કૂતરું બેહાડવાનું, પછી છોકરાઓને બેહવાનું, ગમે ને બેહવાનું, નકર ગુમડા થાય. પૂછ બાને અમને અટા લાગે કોઈ દી નથી બેવા દીધા. નવો ખાટલો ભરે ને એટલે કે નહીં પેલા કૂતરાને બેહાડવાનું. કૂતરા આટું હેરાન થતા ખાટલા માથે મૂકે રોટલી, અને રોટલી ખાવા કૂતરું આવે ને તે માથે બે ને તે પછી નવા ખાટલાનું મુહૂર્ત કરવાનું. તાલે મુહૂર્ત નહીં કરવાનું, એવા નિયમો હતા. પૂછ હતા કે નહીં મમ્મી? હા અટા લાગે કોઈ દી અમને નથી બેવા દીધા ખાટલે. ઉયું જવું છે રોકાણા હોત તો થોડાક દી રોકાવ ને. મન તો બહુ થાય છે પણ હવે ન્યાય થોડું ઘણું કામ હોય ને એમ જાવું હોય ને હાઈતમ કરવા. વાહ હાઈ તમને તૈયારી કરી લીધી એમ ને? ઉપડે હો બે માં દીકરી. ડેલો કોણ ખોલશે? સારું હાલો ફેમિલી, તો હવે અત્યારે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા ફટાફટ જઈએ ઘરે, કારણ કે મોડું થઈ ગયું છે. 6:30 થઈ ગયા છે ને ડેલો ખોલે છે. કીધે ડેલો ખુલતો નથી. નાન્ય વાયરી પાકડી નહીં ખુલે. સારું હાલો તો કાલ મળીએ પાછા ફરીથી એક નવા બ્લોગ ને નવા વિડીયોમાં. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો.
સારું હાલો તો મળીએ કાલ ફરીથી નવા વ્લોગમાં.